अयोध्या में 22 जनवरी को जो प्राण प्रतिष्ठा महोत्सव आयोजित होने जा रहा है, उसे लेकर देश भर में जश्न का माहौल बना हुआ है। विभिन्न शहरों में विभिन्न तरह के कार्यक्रम भी आयोजित करवाए जा रहे हैं। तब कल वडोदरा में भी अयोध्या में आयोजित होने जा रहे प्राण प्रतिष्ठा महोत्सव के मद्देनजर सनातन धर्म विजय यात्रा शिव परिवार की ओर से निकलवाई गई थी, जिसमें बड़ी तादाद में शिव परिवार से जुड़े हुए लोग और भक्त शामिल हुए थे। आपको बता दें कि सनातन धर्म विजय यात्रा के अंत में पोलो ग्राउंड पर रावण दहन का कार्यक्रम भी आयोजित हुआ था। आतिशबाजी के साथ असत्य पर सत्य की विजय को मनाते हुए रावण दहन करवाया गया था, जिस दौरान विधायक योगेश पटेल, शिव परिवार के मयंक पटेल और साथ ही अन्य सदस्य और बड़ी तादाद में भक्त मौजूद रहे थे। સવારે યાદ થયો રેલી નીકળી, હમણાં રાવણ દહન થયું। જે રીતે આમ જોઈએ તો 550 વર્ષ પછી આટલા લાંબા સંઘર્ષ પછી અસંખ્ય સાધુ સંતો રામ ભક્તોના બલિદાન પછી અને 134 વર્ષ જેટલા લાંબા કાનૂની જંગ પછી જ્યારે રામલલ્લા નિજ નિવાસની અંદર વિરાજમાન થવા જઈ રહ્યા હોય અને એ પણ મર્યાદા પુરુષોત્તમ રામ એમની પુનઃ પ્રતિષ્ઠા યુગ પુરુષ નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે થવા જઈ રહી હોય ત્યારે સમગ્ર ભારત વર્ષ માટે તમામ સનાતન હિન્દુઓ માટે આ એક ગર્વની એ ઘડી છે અને ઐતિહાસિક ઘડી છે। ત્યારે વડોદરા શહેરમાં પણ તેનો ભાગ બનવા માટે આ ઐતિહાસિક ઘડીનો એક સહભાગી થવા માટે શિવ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને રામોત્સવ હેઠળ આજરોજ સનાતન ધર્મ વિજય યાગનું આયોજન કરવામાં આવેલું હતું અને ત્યારબાદ એ યજ્ઞની અંદર પૂર્ણાહુતિ બાદ સનાતન ધર્મ વિજય યાત્રા જે અશ્વપૂજા કરી અને શરૂ કરવામાં આવી હતી। એ યાત્રાની પૂર્ણાહુતિ બાદ જે અસત્ય ઉપર સત્યના વિજયના પ્રતીક સ્વરૂપે રાવણ દહનનો કાર્યક્રમ અને ભવ્ય આતિશબાજી મનાવી અને આને વિજયોત્સવ કહીએ તો મનાવવામાં આવેલો છે। આગામી દિવસોની અંદર જે બીજા 4 કાર્યક્રમો વડોદરા શહેર શિવ પરિવાર દ્વારા થનાર છે, જુદા જુદા કાર્યક્રમો છે, એ તમામમાં વડોદરાવાસીઓ સહભાગી બને તેવી વડોદરાવાસીઓને વિનંતી છે। जय श्री राम। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।